જય માતાજી મિત્રો, તો અમે જઈ રહ્યા છે ગોલા ડુંગર અને અમે આવી ગયા છે નડિયાદ રેલવે સ્ટેશન. વિડીયોમાં બનાવી રહેજો કે નડિયાદ રેલવે સ્ટેશન થી ગોલા ડુંગર કેવી રીતનું જવાય, કેટલું ભાડું થાય, કેટલો ખર્ચો થાય, વિડીયોમાં જણાવીએ. પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. ફાઇનલ દોસ્તો, આપણે ટિકિટ લઈ લીધી છે નડિયાદથી પોરબંદર. ટિકિટનો રેટ છે 180 રૂપિયા. મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો ફાઇનલ મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે પોરબંદરની. ટિકિટની રેટ છે 180 રૂપિયા. ને અહીંયા આપણે રેલવે સ્ટેશન નડિયાદથી બેસવાનું 7 વાગે ને ઉતારે છે કંઈક 5:30 પોરબંદર ઉતારે છે. મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો ફાઇનલી ગોલા ડુંગર જવા માટે આવી ગયા છે. જોઈ શકો છો અમારા રાજુભાઈ, ધમાભાઈ, બાજુમાં છે શૈલેષભાઈ, હિતેશભાઈ અને અમારા જયેશભાઈ સોડા પાછળ ગયા છે. ફાઇનલી મિત્રો પોરબંદર વાળી ગાડી આવી ગઈ છે અને અમે બેસી ગયા છે. જોઈ શકો છો જગ્યા તો મળી નથી. 1 કલાક 2 કલાક પછી જગ્યા મળશે અમદાવાદ પાર કર્યા પરથી. તમે જોઈ શકો છો એનો હાલ. ફાઇનલ દોસ્તો, સાબરમતી પાર કર્યા પરથી અમને જગ્યા મળી ગઈ છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પોરબંદર ને આપણે 10 કલાકની સફર બાદ પહોંચી ગયા છે પોરબંદર રેલવે સ્ટેશન. પછી આપણે પ્રાઇવેટ સાધનમાં જવાનું છે. વિડીયોમાં બનાવી રહેજો. हेलो फाइनल दोस्तों आई गया છે પોરબંદર. ખરી ગયા છે હે ને. તો દોસ્તો આપણે રેલવે સ્ટેશનથી જવાનું છે બસ સ્ટેશન. જવા માટે આપણે રિક્ષામાં બેસી ગયા છે. 1.5 કિલોમીટરના 20 રૂપિયા ચાર્જ લાગે છે અહીંયા. ફાઇનલ દોસ્તો બસ સ્ટેશનથી આપણે બસમાં બેસી ગયા, પણ તો પણ આપણે બસમાં જગ્યા મળી નથી. પૂનમના હિસાબે પબ્લિક વધારે છે, જોઈ શકો છો તમે. જય માતાજી મિત્રો, તો અમે પહોંચી ગયા છે ગોલા ડુંગર ગાંધીવી હર્ષદ. 7:30 વાગી ગયા છે. તો આગળના તમને દર્શન કરાવીએ. જોઈ લો ઠંડીમાં મારા ચપા ભાઈ નાવા જાવ છો ને? નાવા ઓકે. મિત્રો તમે જોઈ શકો ડુંગર પર જૂનામાં જૂનું મંદિર મહર્ષિ ભવાનીનું. નીચે છે, તમને પણ દર્શન કરાવી. ઉપર પણ જવાના છે તો નીચે છે પણ દર્શન કરાવી દીધી તમને. બાજુમાં છે મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો. તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા છે મહાસદ ભવાનીના મંદિરે. જે અત્યારે તો નીચે મંદિર છે, ઉપર બંધ કરાવી દેવામાં આવ્યું છે. મિત્રો અહીંયા આપણે સવારની આરતી કંઈક 9 વાગે થાય છે. મિત્રો 9 વાગે મંદિર ઓપન થશે. તો તમને આરતીના પણ દર્શન કરાવીએ અને એમાં પ્રસિદ્ધિના પણ દર્શન કરાવીએ. વિડીયોમાં બનાવ્યા રહેજો. નવ વાગે ખુલશે. તો
તો ફાઇનલી મિત્રો આપણે નડિયાદથી કોયલા ડુંગર આવી ગયા છે ને આપણે નડિયાદ રેલવે સ્ટેશનથી 7 વાગે બેઠા હતા. તે પેલા તો આપણને 2 કલાક ટ્રેનમાં જગ્યા જ ના મળી. 2 કલાક પછી ટ્રેનમાં જગ્યા મળી જઈને આપણે સવારમાં 5:30 આપણને પોરબંદર ઉતારી દીધા છે. પોરબંદર આવ્યા પરથી આપણે રિક્ષામાં બેસીને પોરબંદર બસ સ્ટેશન આવવું પડે છે. 1.5 કિલોમીટરના વેત વગરના લૂંટે છે. 20 રૂપિયા ઠોકે છે. પણ હવે આપણે તો જરૂર હોય રાતે એટલે આપણે 20 રૂપિયા આપીને 1 કિલોમીટરના પોરબંદર બસ સ્ટેશન આવી ગયા. બસ સ્ટેશન આપણે 15 કોયલા ડુંગર એટલે કે હર્ષદની બસ ઉપડે છે. એથી આપણે મિનિમમ ભાડું લે છે પોરબંદરથી 45 રૂપિયા. તો આપણે આવી જાય છે અત્યારે હર્ષદ કોયલા ડુંગર. તો અત્યારે આપણે 7:30 ઉતાર્યા છે આપણને. અને અત્યારે આપણે જઈએ છીએ નાવા ધોવા માટે ને નહીં ધોઈને હવે આપણે જઈએ છીએ માના દર્શન કરવા માટે. ને આજે વરનો પહેલો મહિનો ને પહેલી પૂનમ. મારા ભાગ્યમાં પહેલી વખત હું પૂનમ ભરવા આવ્યો છું મંદિરે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, તમને પણ દર્શન કરાવીએ ભગવતી શ્રી હર્ષદ ભવાનીના. જય માતાજી મિત્રો. તો અમે હવે નહીં ધોઈને જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહો. તો 2026 નવા વર્ષના પહેલા મહિનાની પહેલી પૂનમ તમને પણ દર્શન કરાવીએ માં ભગવતી હર્ષદ ભવાનીના. તો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે મંદિરે, જોઈ શકો છો. સવારના દર્શન કરવા માટેની લાઈન થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. સવારના સાક્ષાતમાં હર્ષિત ભવાની દર્શન આપે છે અહીંયા. તો ફાઇનલ દોસ્તો આપણે દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા છે. તમે જોઈ શકો છો લાઈન કેટલી લાંબી છે. આપણે વચ્ચે છીએ દર્શન માટે, આપણે લાઈનમાં લાગી ગયા છે. મિત્રો મંદિરની અંદર પરમિશન નથી વિડીયો ઉતારવાનો, એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી. તો મિત્રો દર્શન પસંદ કરીને આવી જાય છે આપણે નારિયેળ વતેરવા. તમે જોઈ શકો છો નારિયેળ વતેરવાની એ ટ્રીક કંઈક અલગ જ છે. આ રીતનું નારિયેળ મેળવાનું, મિત્રો ઉપરથી આ છે ખેંચવાનું એટલે નારિયેળ કટિંગ થઈ જાય. તો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો છે. તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.